પુરુષોને તેમનાથી નાની સ્ત્રીઓ અને સ્ત્રીઓ તેમનાથી મોટી ઉંમરના પુરુષો સાથે સંભોગ માણવાનું પસંદ કરે છે। સાયકોલોજી અનુસાર આખી જગ્યાએ મોઢું મારવાને બદલે માત્ર એક જ સ્ત્રી સાથે સાચો પ્રેમ અને સંભોગ કરવું વધુ સારું છે। તો પછી તમે તમારું જીવન આનંદથી પસાર કરશો। મોટા સ્તનો ધરાવતી સ્ત્રી સાથે સંભોગ માણવામાં પુરુષોને આનંદ આવે છે। મનોવિજ્ઞાન અનુસાર વ્યક્તિ તેના સમગ્ર જીવનના લગભગ 2 અઠવાડિયા ચુંબન કરવામાં વિતાવે છે। જો તમે જીવનમાં કોઈને પસંદ કરો છો તો ફક્ત તે વ્યક્તિને પ્રેમ ન કરો, કારણ કે પ્રેમ સમાપ્ત થાય છે, પરંતુ પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી। જો ત્યાંથી પસાર થતી વખતે કોઈ મહિલા તમારા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શે તો તેનો અર્થ એ છે કે તે મહિલા તમારી સાથે સંભોગ કરવા ઈચ્છે છે। છેવટે લોકો આવા શા માટે છે? જ્યારે તેઓને જે જોઈએ છે તે વિશે વાત કરવી હોય છે, તેઓ ખૂબ સારી રીતે વાત કરે છે, અને જ્યારે તેનો અર્થ નથી ત્યારે તેઓ તેમની શૈલી બદલી નાખે છે। સંભોગ દરમિયાન સ્ત્રીની યોનિમાર્ગને સંપૂર્ણ રીતે ઉત્તેજિત કરવા માટે તેની જાંઘોને સ્પર્શ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। લોકો વારંવાર કહે છે કે આપણે જીવતા રહીશું તો મળીશું, પણ એક મિત્રએ સરસ કહ્યું છે કે મળતા રહીશું તો જીવતા રહીશું। સ્ત્રી ક્યારેય એવા પુરુષને છોડતી નથી જે પોતાની જાતીય ઈચ્છાઓને સંતોષે છે। જીવનમાં ઘણું બધું મેળવવાનું છે, પરંતુ આપણે તેને ગણીએ છીએ જે પ્રાપ્ત કરી શક્યા નથી। જ્યારે એક પુરુષ અને સ્ત્રી જાતીય સંભોગ કરે છે ત્યારે આખરે સ્ત્રીની જીત થાય છે। સ્ત્રીઓ એવા પુરુષોથી વધુ સંતુષ્ટ હોય છે જેઓ સ્ત્રીઓ સાથે ખૂબ જ બળ અને જુસ્સા સાથે સંભોગ કરે છે। એવા લોકોને હંમેશા રાખો કે જેઓ તમારા માટે ગમે તેટલી હદે ઝૂકી જાય છે, કારણ કે તેઓ માત્ર તમારું સન્માન જ નથી કરતા પણ તમને પ્રેમ પણ કરે છે। મોટા સ્તનો ધરાવતી સ્ત્રી સાથે સંભોગ કરતી વખતે પુરુષને ઘણો આનંદ આવે છે। મનોવિજ્ઞાન અનુસાર વિસ્તૃત અને વિશાળ યોનિમાર્ગ ધરાવતી સ્ત્રીઓ હંમેશા જાતીય સંભોગની શોધમાં ભટકતી રહે છે। વ્યક્તિ ઘર બદલે છે, કપડાં બદલે છે, સંબંધો બદલે છે, છતાં પણ નાખુશ રહે છે, કારણ કે તે પોતાનો સ્વભાવ નથી બદલતો। મહિલાઓ 24 કલાકમાં 20 થી 30 વખત ઓર્ગેઝમ વિશે વિચારે છે। મનોવિજ્ઞાન કહે છે કે જે માણસમાં વાસના નથી તે જીવનમાં કશું કરી શકતો નથી। જો તમારી પાસે પરિસ્થિતિ માટે યોગ્ય શબ્દો ન હોય તો ફક્ત સ્મિત કરો, કારણ કે શબ્દો મૂંઝવણમાં મૂકે છે, પરંતુ સ્મિત હંમેશા કામ કરે છે। સ્ત્રી ત્યારે જ નિર્વસ્ત્ર થાય છે અને શારીરિક સંબંધ બાંધે છે જ્યારે તેને તેની પસંદગીના પુરુષ સાથે સંબંધ બાંધવાની તક મળે છે। જ્યારે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ઘોડીમાં ફેરવીને તેની સાથે સંભોગ કરે છે ત્યારે બંનેને સંભોગ દરમિયાન ભારે આનંદ મળે છે। જ્યારે પાણી ગંદુ હોય ત્યારે તેને હલાવો નહીં, બલકે તેને શાંત રહેવા દો, જેથી ગંદકી તેની જાતે જ ઉતરી જાય। તેવી જ રીતે જીવનમાં જ્યારે સમસ્યાઓ આવે ત્યારે અશાંત થવાને બદલે શાંતિથી વિચારો, ચોક્કસ ઉકેલ મળી જશે। સ્ત્રીઓ એવા પુરુષો માટે પાગલ હોય છે જેઓ તેમના તનુને જોતા રહે છે। જો તમારે સારા બનવું હોય તો તમારા માતા પિતા અને ભગવાનની નજરમાં સારા બનો। દુનિયાના લોકોનું શું? તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરશે અને તમારી નિષ્ફળતા પર પણ હસશે।